હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જે સપોર્ટ તમારો મળી રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. આજની અપડેટ તમારા લોકો માટે શેર કરવા જઈ રહ્યો છું, કારણ કે જે લોકોએ પીઆર ફાઇલ મૂકી છે, વેઇટ કરે છે, એ લોકોએ હવે આ બદલાવ ઉપર અનુકરણ કરવું પડશે. એક નવો બદલાવ આવ્યો છે. જે લોકોએ પીઆરનું ફોકસ છે ભવિષ્યમાં, તો એ લોકો માટે બી કામની છે. અને જે લોકોએ અત્યારે પીઆરની ફાઇલ મૂકી છે અથવા જેમનું સિલેક્શન આવી ગયું છે, એ બધા માટે કામની અપડેટ છે. કારણ કે કેનેડા ગવર્મેન્ટ તરફથી પીઆરની ફાઇલની અંદરના જે ફંડ્સ રિક્વાયરમેન્ટ છે, પહેલાં આપણે જે સ્ટુડન્ટ વખતે જોયું, આપણે પેરેન્ટ્સ પીઆરનું જોયું, એવી જ રીતના અત્યારે જે આંકડાઓ આવી રહ્યા છે પ્રોવિઝનના પીઆર માટેના આંકડાઓ છે કે હવેથી તમારે આટલું ફંડ્સ રાખવું પડશે. જે તમારું બેક એન્ડ ફંડ કહી શકો યા સેવિંગ ફંડ્સ કહી શકો, એ તમારા નામે આટલું હોવું જોઈએ. આંકડાઓ ચેન્જ થયા છે, લાસ્ટ યર કરતાં વધી ગયા છે. તો તમે લોકો શાંતિથી નોટ ડાઉન કરો, કારણ કે આ તમારે જરૂરી છે. જો આ એક પોઈન્ટ માટે આખી પીઆર ફાઇલ તમારી કરેલી સક્સેસ ગયેલી રિટર્ન ના આવે, એટલા માટે આ કરવું તમારે જરૂરી છે. આગળ વધીએ એ પહેલાં જો તમારે નોટ ડાઉન કરવું છે, પેન પેપર લઈ લો. અને મારા તરફથી એક જ રિક્વેસ્ટ, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરજો અને હાઇપ કરજો. સારો લાગે તો લાસ્ટમાં લાઇક કરજો, તમે તારે નગર ના કરજો. હવે તો કે આપણે ચેનલ પર વિડીયોમાં આગળ વધીએ. જ્યાં આગળ સૌથી પહેલાં હું તમને જે આંકડાઓ લખાવું છું, આ નવા આંકડાઓ જે આવ્યા છે, જે હવે એઝ ઓફ નાવથી લાગુ થઈ ગયા છે 29 જુલાઈ પછીથી. એટલે અત્યારે હવે તમારે આને ધ્યાનમાં રાખવાના રહેશે. પીઆર ફાઇલ કરી છે, એમાં ફેમિલી મેમ્બર એક જ હો, તો હવે નવો આંકડો આવ્યો છે $3,815. આ ફંડ પહેલા લાસ્ટ યર એટલે કે અત્યાર સુધી જે ચાલતું હતું એ $3672 ચાલતું હતું. ત્યારબાદ આપણે જો જોઈએ તો તમારી ફાઇલની અંદર બે મેમ્બર્સ ઇન્ક્લુડ છે. $4,750 તમારે શો કરવાના. પહેલા ચાલતા હતા $4,575. $5,840 હવેથી શો કરવા પડશે. 3 વ્યક્તિ જે લોકો ફાઇલમાં એડ કર્યા હોય, 5,620 જે હતા એ અત્યાર સુધી જૂના હતા. 4 વ્યક્તિની ફેમિલી વાળા માટે $6,824 હતા, એ વધીને $7,090 થઈ ગયા છે. $7,090 છે. 5 વ્યક્તિ વાળા માટે $7,740 હતા, એ હવે બદલાઈ ગયા છે. $8,042 તમારે બતાવવો પડશે. 6 લોકો માટે $8,729 હતા, એ $9,070 કરી દેવામાં આવ્યા છે. અને 7 વ્યક્તિ માટે $9,718 હતા, આને $10,098 કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ જો એડિશનલ ફેમિલી મેમ્બર હોય તમારું, તો પર ફેમિલી મેમ્બર અત્યાર સુધી $989 આપણે એડ કરતા હતા, હવેથી $1,028 તમારે એડ કરવા પડશે. હવે તો કે આ ફેમિલીની જે સાઇઝ છે, આને કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું. એક મેમ્બર એટલે તમે પોતે, તમારું 2 મેમ્બર એટલે કે સ્પાઉસ, કોમન લો પાર્ટનર તમારા જો હોય તો એ 2 મેમ્બર્સ ગણાય. ફેમિલિયર માણસ હોય, ચાઇલ્ડ વાળો માણસ હોય, તો પર ચાઇલ્ડ એને ડિપેન્ડન્ટ એડ થાય. એટલે કે 2 4 બાળક છે તો કોઈની 4 જણનું ફેમિલી થઈ ગયું કહેવાય, 3 બાળક હોય તો 5નું થઈ ગયું કહેવાય, એ રીતે. અથવા કોઈ ડિપેન્ડન્ટ ચિલ્ડ્રન હોય તમારા કોમન લો પાર્ટનરનો, તો એ બી તમારે એક મેમ્બર તરીકે એને એડ કરવો પડે. આ માટે તમે ફંડના કયા કયા ડોક્યુમેન્ટ શો કરી શકો. તમારું બેંક સ્ટેટમેન્ટ, આની અંદર કદાચ તમે તમારી હોમ કન્ટ્રીઝમાંથી જો બેંક સ્ટેટમેન્ટ હોય, તમારી પાસે એવું કોઈ ફંડ પડ્યું હોય, એફડીઝ હોય, પીએફ હોય, પીપીએફ હોય, કોઈ બી વસ્તુને તમે શો કરી શકો. લિક્વિડ ફંડ આની અંદર કેલ્ક્યુલેટ કરી શકાશે. અથવા તમે જો કેનેડામાં છો અને ત્યાંની બેંકમાં તમારી પાસે આવું કોઈ ફંડ પડ્યું છે, તો એ ડોલરમાં તમે શો કરી શકશો. તમારી હોમ કન્ટ્રી એટલે કે ભારતમાંથી અથવા કોઈ બી કન્ટ્રીમાંથી કરતા તમારે લોકલ કરન્સીમાં, એટલે કે એની ઇક્વિવેલન્સી ઇન્ડિયન રૂપીસમાં કરી એના કરતાં $1,000 તમારે પ્લસ માઇનસ રાખવા, જેથી કરીને ફાઇલ રિજેક્ટ ના થાય. અને આની અંદરમાં હું તમને કહું કે આ ચેન્જ કોણે કર્યા છે ને કયા પ્રોગ્રામમાં, તો કે હવેથી જે લોકો બી એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ એટલે કે EIP દ્વારા કેનેડાની અંદર પીઆર મેળવવાનો પ્રયત્ન કરતા હોય, તો કેનેડાની અંદર પીઆરની ફાઇલ પુટ ઓન કરી હોય, જેમણે EIP પ્રોગ્રામ દ્વારા, એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ દ્વારા, એ લોકો માટેનું આ ફંડ આવેલું છે. તો આ ફંડ તમારે લોકોએ ધ્યાન રાખી અને આંકડા નોટ કરજો, અને આ બધું ફંડ તમારે શો કરવાનું છે. હવે તો કે આજે બી જે અહેવાલ આવ્યો છે, અપડેટ નાની છે પરંતુ એ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે, કારણ કે પીઆર લેતી વખતે આ વસ્તુઓ ધ્યાન રાખવી. કારણ કે થોડા સમય પહેલાની જ વાત છે, કોઈ ક્લાયન્ટને જ મેં ગાઈડ કર્યું હતું, એમને કોઈ ક્વેરી આવી શકેલી હતી પાસ્ટની અંદર, કે એવી કોઈ ક્વેરી હતી એમની કે જેને કારણે વધારે નહોતું. એની અંદર ડિફરન્સ હું તમને કહું તો એપ્રોક્સિમેટલી હું તમને કહું ને કંઈક $300 કે $800 જેવો ફરક જ હતો.
પરંતુ આને કારણે જો તમારી ફાઇલ અટકી જાય ને તો બધું તમારી મહેનત પહેલેથી તમારે કરવી પડે. એટલા માટે અમે આ ગાઈડ કરી દેતા હોઈએ છીએ. અને અમે ઘણી વખતે કીધું એટલા જેટલી નાની નાની માહિતી તમે જાણતા હશો, નોલેજ હશે તો ફાયદો થશે. પરંતુ અમુક વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓના રિએક્શન્સ હું તમને કહું કે એવા હોય છે કે પેરેન્ટ્સને એવું કહે કે ભાઈ તમને ના ખબર પડે, અમે કરી લઈશું. પરંતુ આ કરી લઈશુંના ચક્કરમાં જ આ સિચ્યુએશન ઊભી થઈ ગઈ છે. બેટર છે અત્યારથી સ્ટાર્ટ કરો. હા, હું કોઈ એવું નથી કહેતો કે બધા બાળકો આવા હોય, અમુક બાળકો બહુ જેન્યુઅલ બી હોય છે. હું રિયાલિટી કહું છું. અમુક વિદ્યાર્થીઓ સાથે અથવા બાળકો સાથે અમે વાત કરીએ છીએ, એ લોકો મેન્ટલી આખું પ્રિપેર છે, ગોલ સેટ કરીને ચાલે છે. પરંતુ અમુક હા છે, યંગ એજ છે એટલે એમાં એ બી ખોટા નથી. પરંતુ ઘણા એટ્રેક્શનો યા તો ઘણા ડાયવર્ઝન એવા થઈ ગયા હોય ફ્રેન્ડ સર્કલને કારણે, કઈ બી રીતે કે જેને કારણે કદાચ આવો પ્રોબ્લેમ એમને ફેસ કરવો પડતો હોય. પરંતુ ઠીક છે, હવે જે સિચ્યુએશન છે આપણે બી કોશિશ કરીએ છીએ. તમે તમારા બાળકોને મદદ કરો, બીજાના બાળકોને મદદ કરો. એકબીજાની કોશિશ જે ચાલે છે ને, જે એજ્યુકેશન સપોર્ટ કરવાની, એનાથી જ આપણે લોકો ઘણો સપોર્ટ એકબીજાને કરી શકીશું. અને આજની કોશિશ અમારી સારી લાગી હોય, વિડીયો લાઈક કરી દેજો, હાઇપ કરવાનું ના ભૂલતા અને મેક્સિમમ લોકોને શેર કરવાનું, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.